ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે। મતદાનને લઈને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓને આપ્યો છે અંતિમ ઓપ। આવતીકાલના મતદાનને લઈને રાજ્યનું પોલીસ તંત્ર પણ એલર્ટ છે। રાજ્યમાં ભયમુક્ત માહોલમાં મતદાન થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ થઈ ગયું છે। રાજ્યભરમાં સેક્ટર મોબાઈલ વેન દ્વારા પેટ્રોલિંગ પણ કરવામાં આવશે। ક્યુઆરટી ઈવીએમ ગાર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આચારસંહિતા લાગુ થઈ ત્યારથી અત્યાર સુધી 900 કરોડનું ડ્રગ્સ પકડી પડાયું છે। 1700 વોન્ટેડ અપરાધીઓને પણ પકડી પડાયા છે। દરેક જિલ્લામાં દરેક કમિશનરેટ વિસ્તારમાં સેક્ટર મોબાઈલ પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એ સેક્ટર મોબાઈલમાં પણ યોગ્ય સંખ્યામાં પોલીસ માણસો અને હોમગાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે। તદુપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ્સ એટલે ક્યુઆરટી ઈવીએમ ગાર્ડની વ્યવસ્થાઓ હોય એ પણ ચૂંટણી પંચના સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તો મતદાન માટે